હરિઓમ. મકરંદભાઈની આ એક બહુ પ્રસિદ્ધ રચના છે, અમેરે સુટુરુનું કુમડું. અમેરે સુટુરુનું કુમડું તમે અત્તર રંગીલા રસદાર. અમે કેવા છીએ તો સુથાર ગુણા કુમડા જેવા. રૂનું કુમડું કેવું હોય ને તારે તાર લગભગ જુદા હોય, એ સૂકું હોય, એ રંગવિહીન હોય અને સફેદ હોય, પણ તમે તો અત્તર રંગીલા રસદાર. અત્તર રંગવાળું હોય, ગુલાબના અત્તરનો રંગ જુદો, હિનાના અત્તરનો રંગ જુદો, અને પાછો રસદાર. એમાં ઇટ ઇઝ ફૂલ ઓફ જ્યુસ, રસપૂર્ણ હોય ઈશ્વર. તો તમે જો અમારા જીવનમાં આવો, એ જીવન ભગવાનને જીવન કીધા, કેમ કે જે કંઈ ઈશ્વરથી અલગ છે, નાશવંત છે, મૃત્યુને આધીન છે. ઈશ્વર એટલે જ જીવન. હે ભગવાન, તમે અમારા જીવનમાં આવો અને અમારા તારે તારને તરબોળી દો. અમારા વ્યક્તિત્વના દરેક સ્તરે તમે વ્યાપો, જેથી અમારી જીવનમાં સુપ્રતિષ્ઠતા આવે, મન વચન કર્મમાં એકતા આવે, અમારા જીવનમાં પ્રફુલ્લિતતા આવે, આનંદ આવે, ચારિત્ર્યની સુગંધ આવે, અને અમારા જીવનમાં જે શોક છે એ શોકમાંથી અમે મુક્ત થઈને પ્રસન્ન રહી શકીએ. પરંતુ આપણને તો આપણું મર્યાદિત વ્યક્તિત્વ હોય એવું ગમી રહ્યું હોય છે, અને આ બધી મર્યાદામાં પણ આપણે એને આપણો સ્વાભાવિક વ્યક્તિત્વ જ માનતા હોઈએ છીએ. માટે જો આપણામાં ઘણીવાર રેઝિસ્ટન્સ આવે કે કોઈ આપણને કહે કે શોકનું કારણ શું છે, તો આપણને કહીએ કે તમને શું ખબર પડે, અમારા જીવનમાં કેટલા પ્રશ્નો છે. માટે અમે જો તમને આ રીતે ન સ્વીકારીએ તો પણ તમે અમારા જીવનમાં આવો અને અમને વહાલા આરંપારવિંદ હો. અમારા સમગ્ર વ્યક્તિત્વની આરપાર નીકળી જાઓ. ભલે અમે કદાચ આનાકાની કરીએ તો પણ. પછી કહે છે, અમે રે સુના ઘરનું ઝાયું, તમે તાતા તેજના અવતાર. સૂનું ઘર નહીં, સૂનું ઘર તો આપણો આ સંસાર ને આપણા દુનિયા ને આપણા મિત્રો ને આપણી સંકુચિત માની લીધેલી દુનિયા, એ આપણું સૂનું ઘર. અને આપણે ઝાયું છીએ એટલે કે વી આર કન્ડ્યુટ ઓફ દેટ લાઇટ. એ પરમ તત્વની જ પ્રકાશ છે. જેવી રીતે અહમવૃત્તિ જે છે એ શુદ્ધ અહમનું જ પ્રતિબિંબ છે. એ રીતે એ પરમ તત્વ જ આપણામાંથી પ્રકાશે છે. પરંતુ મર્યાદામાં જાણે આપણે બદ્ધ થઈ રહ્યા, ઉપાધિમાં બદ્ધ થઈ ગયા. અને ભગવાન તો તેજના અવતાર છે. કેવા તાતા તેજના અવતાર. કૃષ્ણ વિંધી નાખે તો ભેદીને ભીડેલા ભોળા. આપણે તો જાણે એમને અટકાવવા માટે અંદરથી આપણા રાગ દ્વેષના, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સરના આગા ભોળો ચારે બાજુથી ભીડી દીધા છે, ભગવાન ન આવે એટલા માટે. પરંતુ આપ તો આવો અને અમને અદીઠા ક્યારેય ન જોયા હોય એવા જ્ઞાનના પ્રકાશથી તરબર કરી દો, ભરી દો આખા. આવો રે આવો. અમેરે ઉદય ખાધું ઈંધણું. ઈંધણું હંમેશા અગ્નિ માટે હોય. જેનું જે અસ્તિત્વ છે એ જ અગ્નિમાં હોમાવા માટે સર્જાયું હોય છે. પરંતુ ઉદય ખાધા છીએ અમારા અંદર આ ષડરીપુ, રાગ દ્વેષ ક્રોધ કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર, આ બધાથી જાણે અંદરથી ખવાઈ ગયા છીએ. પણ છીએ તો ઈંધણું. અને તમે ધડ ધૂણીના અંદરા. ધૂણી અવધૂતની હોય. એ રસ્તામાં કોઈ કચરો બાતો અગ્નિ હોય એ નહીં, પરંતુ અવધૂતની ધૂણી એટલે કે જે જ્ઞાનનું સ્વરૂપ છે. અવધૂત પાસે જ્ઞાન હોય અને એની ધૂણી એટલે પ્રકાશ, જ્ઞાન, અને એ પાછા ધડ એકદમ તેજસ્વી, એકદમ તાકાતવા, આપણને વિંધી નાખે એવા. અને એના અંગાર છો તમે. જો તમે અમારા જીવનમાં આવો તો પડે પ્રજાઓ વહાલા આવી નથી. અને આહ્વાન છે કે તમે આવો જ, આવો ભગવાન વહાલા, એ પ્રિયતમ તમે આવો. અને અમારા વ્યક્તિત્વના બધા સ્તરને જરાય બાકી રાખ્યા વિના પૂરેપૂરા વેગથી, પૂરેપૂરી તાકાતથી રજવાઈ દો. અને અમને અડણના શણગાર આપો. અમને તમારી સાથે એકરૂપતા આપો. કેમ કે ઈંધણ પછી ઈંધણ રહેતું જ નથી, પરમ તત્વ સાથે એકરૂપ જ થઈ જાય છે. આવો રે આવો હો જીવન આમાં. પ્રથમ તબક્કામાં આપણા ચારિત્રમાં એ સુરક્ષિતતા આવે, આપણા જીવનમાં પ્રસન્નતા આવે, આનંદ આવે, સુખ આવે. અને
આપણી શોટ જે છે આપણા જીવનમાં જે હંમેશા આપણે ડિપ્રેશનમાં અને વ્યથામાં અને પ્રશ્નોમાં રહીએ છીએ એ બધું દૂર થાય, એ પ્રસન્નતા, એ નિર્ભયતા આવે. બીજા તબક્કામાં આપણા અંદર જ્ઞાનનો પ્રકાશ થાય, સુના જળના ઝાયું એ જળ જાણે તે તૂટી જાય અને એની જગ્યાએ પ્રકાશ થઈ જાય, એટલે કે જ્ઞાનનો પ્રકાશ આપણા જીવનમાં અવતરે અને ત્રીજા તબક્કામાં આપણે પરમ તત્વ સાથે એકરૂપ થઈ જઈએ. આ કવિતાના 3 તબક્કામાં જાણે તે સાધનાના 3 પગથિયા મુકુંદભાઈએ આપણને દર્શાવી દીધા. અત્યંત સુંદર કવિતા છે અને આ કવિતા દ્વારા જાણે કે આપણને આપણા જીવનમાં ઈશ્વરના અવતરણ માટે શું કરવું જોઈએ, કેવી રીતે એના પ્રત્યે ખુલ્લા થવું જોઈએ, એનું સરસ મજાનું માર્ગદર્શન છે. હરિ ઓમ.